નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। વિડીયો આવ્યો છે ધાંગધ્રા હળવદની વચ્ચે આવેલ કેનાલમાંથી। કેનાલમાં એક 27 વર્ષનો યુવાન સંદીપ વ્યાસ જે વાંકાનેરનો રહેવાસી છે, ગરમીના ઘરેથી કામ અર્થે નીકળ્યો હતો અને બપોરના ટાઈમે ગરમી લાગતા સંદીપ વ્યાસ કેનાલમાં હાથ પગ ધોવા ઉતરેલ 21 માર્ચ 2024ના બપોરના ટાઈમે અચાનક તેનો પગ લપસતા તે કેનાલમાં પડી ગયેલ અને ડૂબી જવાથી બચાવની બૂમો પાડતા આજુબાજુના લોકો આવી ગયા, પણ કેનાલમાં પાણી વધારે હોવાથી સંદીપ વ્યાસ પાણીમાં ગરકાવ થઈ ગયો। 3 દિવસની જહેમત બાદ ધાંગધ્રા અને હળવદના ફાયર બ્રિગેડ ટીમ તાત્કાલિક ઘટના સ્થળે આવી ગઈ હતી અને તેને બચાવવાની કામગીરી ચાલુ હતી। 3 દિવસથી તેને શોધખોળ ચાલુ હતી। પાણીને બંધ કરીને કેનાલમાં દોરી વડે તે જાળી નાખીને તેને કાઢવાની કોશિશ ચાલુ હતી। 3 દિવસે આજે તેનો મૃતદેહ મળી આવ્યો। તેને પોલીસમાં જાણ કરવાથી પોલીસ પણ ઘટના સ્થળે તાત્કાલિક આવી ગઈ હતી। 3 દિવસની જહેમત બાદ આજે તેનો મૃતદેહ 24 તારીખે મળી આવ્યો હતો અને તેનું પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું હતું। મૃત્યુની જાણ થતાં તેની પરિવારના લોકોમાં આપ તૂટી પડ્યું હતું। તે પણ ઘટના સ્થળે આવી ગયા હતા અને ક્રમ ચાલુ કરી દીધો હતો। લોકોના ટોળા પણ આ દ્રશ્યને જોવા માટે એકઠા થઈ ગયેલા હતા। જુઓ, લાઈવ દ્રશ્ય જુઓ। વિડીયો ગમે તો લાઈક કરો અને શેર કરો, કોમેન્ટ કરો। થેન્ક યુ વેરી મચ।